તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ફાઇનલી કાલે બર્થડે હતો, એ બધું સેલિબ્રેશન પતી ગયું. રાત્રે 1:30-2 વાગે સૂતા. તો રાત્રે 2 વાગે જીગરના હાથ ઉપર ને પગ ઉપર ઉંદરડો ચડ્યો હતો. એને એમ થયું કે મારો હાથ હશે. જોયું તો ઉંદરડો ધબધબાટી બોલાવી નાખી. બિચારાને જો અત્યાર લગીને પૂરીને રાખ્યો છે. મને જીવ બળે છે કે આટલો બધો એને પૂરીને ન રખાય. તો અત્યારે તો હું એને બિચારાને જેલમાંથી આઝાદ કરવા જાઉં છું. તમારે જોવો છે ઉંદરડો? ચાલો, અમારે હાહુમાન કીધું કે તમે મૂકી આવો, તો કે ના ના હું અત્યારમાં ન જાઉં હો. એટલે હાલો આપણે જવું પડશે, જઈ આવીએ. કેવું આમ અંદર હેરાન થાય છે. કાલ રાતનો 2 વાગ્યાનો જેલમાં પુરાણો છે. એમ તો અત્યારે મેં એને ખાવાનું આપ્યું. આમથી આમ ફરે કે જલ્દી મને તમે રિહા કરો. તો ચાલો હવે આપણે જબલામાં પેક કરી એને બિચારાને છૂટો કરીએ જેલમાંથી. મળવું છે છેલ્લી વાર ઉંદરડાને. મળને કેમ હું થયું? એવું ન કરાય, મળાય ને બિચારાને. હાલો તો આપણે જઈએ છીએ. હાલ કોઈ મિલ ગયા. તો ફાઇનલી ઉંદરડા સાહેબ લિફ્ટમાં બેઠી ગયા છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચે છે. છોકરા, ઉંદરડાને મૂકવા આવું છે? હાલો આવું હોય તો ફાઇનલી આપણા ઉંદરડા ભાઈ અનબોક્સિંગ થઈ ગયા છે. બિચારા ક્યારનું ભાગું ભાગું કરે છે. તો ચાલો આપણે એને હવે છોડી દઈએ. બાકુ ભરી ગયો. ભાગો ને, હવે તમારે ભાગવું નથી. ક્યાં વૈયા ગયા? ભાગી ગયા છે હજી આમાં જ છે. તમને છોડ્યા છે તમારે પાછું છૂટવું નથી. ભાગો. ભાગ્યો. તો ફાઇનલી આપણે ઉંદરડાજીની વિદાય કરી દીધી છે. એક તો જેલમાં પુરાઈ ગયા, પછી નીકળવું કરતા હતા. કાયડા તો નીકળ્યા નહીં, અને પછી નીકળી ગયા તો 5 મિનિટ મને મળવા ઊભાઈ ન રહ્યા. બોલો, આવું છે. તો આજનો તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો. નેક્સ્ટ વ્લોગમાં મળશું. બાય બાય.